ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, આજે કયા શેર્સ ફોકસમાં? જી, સૌથી પહેલાં તો જે તમે ડિસ્કશન કર્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કે આજે પરિણામની આપણને કસર માર્કેટ પર કેવી જોવા મળે છે, એટલે તો સૌથી પહેલાં એની જ વાત કરી લઈએ કે રિલાયન્સના પરિણામ ખાસ કરીને કેવા છે, કારણ કે લિસ્ટ અહીંયા ઘણું લાંબુ છે. પહેલાં FY24ની એક મુખ્ય વાતો જોઈ લઈએ કે શું આ થયું છે. તો જુઓ, કન્સોલિડેટેડ આવક જે છે લગભગ 2.6% વધીને 10 લાખ કરોડને પાર આપણને પહોંચતી જોવા મળી છે. બીજી તરફ કન્સોલિડેટેડ એબિટા છે 16.1% વધીને લગભગ 1,78 લાખ કરોડને પાર પહોંચતી જોવા મળી છે. ખાસ અહીંયા એ પણ રાખવાની કે પ્રી ટેક્સ જે ઇન્કમ છે એના પર આપણે ખાસ કરીને વાત કરીએ તો 1 લાખ કરોડને પાર કરનારી રિલાયન્સ સૌથી પહેલી ભારતની કંપની બની છે. એટલે આ એક બહુ મોટો માઇલસ્ટોન અહીંયાથી કંપનીએ હાંસલ કર્યો છે. 31 માર્ચ સુધીમાં 2024 સુધી ઋણ જે હતું 1.25 લાખ કરોડથી ઘટીને 1.16 લાખ થયું છે અને કેપિટલ ખર્ચ લગભગ 1.31 લાખ થયો છે. 10 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને રિટેલની જે આવક છે આપણને ખાસ કરીને 3 લાખ પાર થતી જોવા મળી. હવે કન્સોલિડેટેડ Q4ના આંકડા જોઈ લો તો અહીંયા આવક લગભગ 10% જેટલી વધી છે. O2 અને કન્ઝ્યુમર બિઝનેસની અંદર આપણને સારો એવો એક ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી ખાસ જોવા મળ્યો છે અને ખાસ કરીને KGD6 બ્લોકની અંદર જે એક મજબૂત વોલ્યુમ સાથે આવક જે છે આપણને 42% પર રહેતી જોવા મળી છે. Q4ની અંદર એબિટા પણ લગભગ 14% વધીને 47,000 કરોડને પાર રહ્યા. નફો 21,000 કરોડ પર રહેતો જોવા મળ્યો. ખાસ કરીને રિલાયન્સ જીઓ અહીંયાથી એક સારું એવું ગ્રોથ ડ્રાઈવર રહ્યું, કારણ કે જો જીઓ પ્લેટફોર્મના એબિટા લગભગ 12.5% જેટલા આપણને માત્ર Q4ની અંદર વધતા દેખાયા છે. નફો પણ વધ્યો છે અને આરપુ કે જે એક મહત્વનો કમ્પોનન્ટ હોય છે કોઈ પણ ટેલિકોમ કંપનીનો, એ પણ અહીંયાથી આપણને લગભગ 1.5% જેટલો વધીને 181 પર પહોંચતો દેખાયો છે. હવે સબસ્ક્રાઈબર બેઝની તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે 48 કરોડ પર આપણને પહોંચતા જોવા મળ્યા છે. 48 કરોડને ઇનફેક્ટ પાર કરી લીધો છે. એટલે આ સબસ્ક્રાઈબર બેઝ જે વધ્યો છે એને કારણે ખાસ કરીને જીઓની અંદર આપણને આવક, એબિટા અને આરપુસ આ બધાની અંદર આપણને ખાસ ઉછાળો વધતો દેખાયો છે. રિટેલની અંદર જોઈ લો, અહીંયા પણ લગભગ કુલ સ્ટોરની સંખ્યા વધી છે, 18,836 પર થઈ છે અને Q4માં કંપનીએ લગભગ 562 સ્ટોર નવા ખોલ્યા છે. એને કારણે જો આવક લગભગ અહીંયાથી આપણને 10% વધતી જોવા મળી. એબિટા લગભગ 18.5% જેટલા વધતા જોવા મળ્યા. ફૂટફોલ પણ Q4ની અંદર લગભગ 24.2% જેટલો રિલાયન્સના સ્ટોરની અંદર આપણને વધતો દેખાયો છે. એટલે કે ઓવરઓલ એક જે સ્ટોર ઓપનિંગ છે એને કારણે રિટેલને અહીંયાથી આપણને એક સારો એવો ગ્રોથ જતો જોવા મળ્યો. O2Cની અંદર પણ જો આવક લગભગ 10% વધીને 1.43 લાખ કરોડને પાર પહોંચી. એબિટા પણ અહીંયા 3% વધીને 16,777 કરોડને પાર પહોંચતા જોવા મળ્યા. ઓઇલ એન્ડ ગેસમાં પણ જો વાર્ષિક આધાર પર નફો આવક જે છે લગભગ 42% જેટલો ઉછાળો આપણને ત્યાં આગળ જોવા મળ્યો છે. એબિટા પણ લગભગ 47% જેટલા જોવા મળ્યા છે અને ખાસ કરીને એબિટા માર્જિન જે છે એ 83%થી વધીને 86.7% પર આપણને પહોંચતા જોવા મળ્યા. એટલે ઓવરઓલ એક પરિણામો અહીંયાથી ખૂબ રોબસ્ટ આવતા જોવા મળ્યા છે. ઓઇલ બિઝનેસ હોય, ઓઇલ એન્ડ ગેસ હોય, ઓઇલ કેમિકલ હોય કે રિટેલ હોય કે જીઓ હોય, અહીંયા બધી જગ્યાએ આપણને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. અને આ ઉછાળાને પગલે જુઓ રિલાયન્સની અંદર આજે આપણને થોડી ઘણી પોઝિટિવિટી કદાચ જોવા મળી શકે. મુકેશ અંબાણીનું નિવેદન આવ્યું હતું ગઈકાલે પરિણામ બાદ કે રિલાયન્સના બિઝનેસે ભારતના અર્થતંત્રના વિકાસ અને મજબૂતી માટે અહીંયાથી મહત્વની એક ભૂમિકા ભજવી છે. ખાસ કરીને તેમણે કહ્યું છે કે ખુશીની વાત છે કે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સાથે તમામ સેગમેન્ટમાં એક પ્રદર્શન છે એ જોરદાર રહ્યું છે અને ઘણા નેશનલ માઇલસ્ટોન કંપની અહીંયાથી હાંસલ કર્યા છે. રિલાયન્સની પ્રી ટેક્સ પ્રોફિટમાં 1 લાખ કરોડ રૂપિયાનો થ્રેશોલ્ડને પાર કરનારી દેશની પહેલી કંપની બની છે અને તેમણે એમ પણ કહ્યું છે કે અમે અહીંયાથી ન્યૂ ગ્રીન એનર્જી ગ્રોથ માટે પ્રતિબદ્ધ છીએ. આપણને ખબર છે કે જે રીતથી રિલાયન્સ ન્યૂ એનર્જીની અંદર એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે એ અહીંયાથી ઘણું મહત્વનું રહેવાનું છે. રિલાયન્સના બ્રોકરેજ પણ સામે આવ્યા છે. જો બર્ન્સ્ટેઇન અહીંયાથી રિલાયન્સ પર આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 3160ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે O2C એબિટ લગભગ 20% જેટલા Q1Q ધોરણે એક્સપાન્ડ થયા છે. રિટેલની અંદર માર્જિન ઇમ્પ્રુવમેન્ટ અહીંયા સારું જોવા મળ્યું છે. જીઓની અંદર જે નેટ સબસ્ક્રાઈબર એડિશન જે છે એ પણ અહીંયાથી સારું રહ્યું છે. હવે ફોકસ અહીંયાથી તેમનો 5Gના માઇલસ્ટોન પર રહેવાનો છે. મોર્ગન સ્ટેનલી જુઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે 3046ના
ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q4 અર્નિંગ્સ અહીંયા એસ્ટિમેટથી થોડા સારા જોવા મળ્યા હતા અને રીરેટિંગ માટે દરેક વર્ટિકલના જે રીરેટિંગ માટે છે એમાં એક અહીંયાથી ઘણા બધા સંકેતો મળી રહ્યા છે કે રીરેટિંગ અહીંયાથી કંપની કરી શકે. જેફરીસ બાયકોલ આપી રહ્યા છે અને ટાર્ગેટ એમણે વધાર્યો છે, 3380 કરોડનો આપ્યો છે. તેમણે FY25-26ના એબિટાના જે અનુમાન છે એ પણ લગભગ 3% ને 1%થી અહીંયાથી વધાર્યા છે. એમનું કહેવું છે કે આરપુની અંદર જે હાયર ગ્રોથ જોવા મળ્યો છે એ ખાસ કરીને આ સબસ્ક્રાઈબર મિક્સને કારણે જોવા મળ્યો છે. એટલે જુઓ, ઓવરઓલ એક આપણને આજે પોઝિટિવિટીના સંકેતો મળી રહ્યા છે. અહીંયાથી રિઝલ્ટ પણ સારા છે, બ્રોકરેજ પણ સારું અહીંયાથી આપણને ખાસ કરીને સપોર્ટ આપી રહ્યા છે. પરંતુ આજના દિવસે M&M ફાઇનાન્સ થોડોક ચિંતાનો વિષય હોઈ શકે છે, કારણ કે M&M ફાઇનાન્સના આજે પરિણામ આવવાના હતા. સવારમાં કંપનીએ પ્રેસ રિલીઝ આપી છે કે એમના જે આવનારા પરિણામો છે એને હાલ ટાળવામાં આવ્યા છે. હવે ટાળવાનું કારણ એવું છે કે એમણે જે છેલ્લા ઘણા સમયથી જે ઓડિટ કર્યું હતું એમાં નોર્થ ઇસ્ટની અમુક બ્રાન્ચની અંદર તેમને એક મોટો કૌભાંડ થયાને એક સમાચાર એમને મળ્યા છે અને એમણે કંપની એક્સચેન્જની ઉપર શેર કર્યા છે. લગભગ 150 કરોડ રૂપિયાના અહીંયા કોઈક ઘોટાળો થયો હોવાની તેમને આશંકા છે. અને એમનું માનવું છે કે જે 2 વ્હીલર લોનની અંદર KYC માટે ના જે નિયમો પાળવા જોઈએ એક અહીંયાથી લગભગ એનો બરાબર પાલન નથી થયું અને એ પાલન ન કરવા પર અહીંયાથી લગભગ 150 કરોડ રૂપિયાનો એક આપણને કૌભાંડ થતું જોવા મળ્યું છે. નોર્થ ઇસ્ટના એક સમાચાર છે, એટલે અત્યારે તો કંપનીએ રિઝલ્ટ થોડાક મોકૂફ રાખ્યા છે, ટાળી દીધા છે. આજના દિવસે નવી ડેટ જાહેર કરશે ત્યારે એના પર એક વિગત લઈશું. પરંતુ ચોક્કસથી આજે કંપની માટે થોડાક નેગેટિવ સમાચાર અહીંયાથી એટલા માટે પણ હોઈ શકે છે કારણ કે જે રીતની સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અહીંયા આવે છે અને 150 કરોડ એક મોટી અમાઉન્ટ છે M&M માટે, એટલે અહીંયાથી એના પર એક ખાસ નજર રાખજો. કદાચ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે M&M ફાઇનાન્સ એક મોટી રેન્જની અંદર કારોબાર થતો જોવા મળ્યો છે. તો કે આજે કેવો ઘટાડો આવે છે એના પરથી આપણે આગળના દિવસમાં પણ ચર્ચા કરીશું કે M&M ફાઇનાન્સમાં કેવી સંકેતો બને છે. પરંતુ હાલ તો આ ન્યૂઝ અત્યારે નેગેટિવ છે. જોઈએ અહીંયા કેવી ઇમ્પેક્ટ આજે આપણને આવતી જોવા મળે છે. બીજી તરફ મહિન્દ્રા લોજિસ્ટિક્સ જોઈ લો, કંપનીના પરિણામ આવ્યા છે. આવક લગભગ 14% જેટલી વધી છે. એબિટા થોડોક ડાઉન થતો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. માર્જિન્સની અંદર પણ ઘટાડો છે અને કંપનીએ જે 0.85 કરોડ એટલે કે લગભગ 85 લાખ રૂપિયાનો પ્રોફિટ ગયા વર્ષે કર્યો હતો એની સામે આજે 12 કરોડની ખોટ અહીંયાથી કરી છે. હવે ખાસ કરીને સપ્લાય ચેનની રેવન્યુ છે એ 14% તો વધી છે, પરંતુ અહીંયા જે એક એબિટ ખોટની અંદર વધારો થયો છે એની એક ઇફેક્ટ આવતી જોવા મળી. અને મોબિલિટી બિઝનેસની અંદર પણ માર્જિન જે છે 2.8% પર રહ્યા છે. અહીંયા રેવન્યુ જે છે 1.1% પર વધી છે. અને ખાસ કરીને અત્યારે લોજિસ્ટિક્સ માટે જે એક વૈશ્વિક એન્વાયરમેન્ટ છે, જે પ્રકારે રેડ સીની અંદર સમસ્યાઓ ચાલી રહી છે કે પછી ઇઝરાયલ ઈરાન વચ્ચેની જે સમસ્યાઓ ચાલી રહી છે એ બધાની ઇમ્પેક્ટ આપણને ખાસ કરીને લોજિસ્ટિકના ઓવરઓલ બિઝનેસ પર આવતી જોવા મળી છે. થોડુંક નબળું ક્વાર્ટર અહીંયાથી રહ્યું છે અને જે પ્રકારના પરિણામ આવ્યા છે આજે ચોક્કસથી અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ તેજસ નેટવર્કના પર પરિણામ આવ્યા છે. જુઓ, કંપની લોસમાંથી પ્રોફિટમાં આવી છે. 11.5 કરોડનો ખોટ કરી હતી ગયા વર્ષના Q4ની અંદર. અત્યારે 146 કરોડનો પ્રોફિટ કર્યો છે. આવક અહીંયાથી સારી એવી વધી છે. 300 કરોડની માત્ર આવક હતી, વધીને 1326 કરોડ પર વધી છે. એટલે ઓવરઓલ એક લો બેઝની ઉપર સારા પરિણામ આપ્યા છે. આજે અહીંયા પણ આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી શકે છે. જો ગઈકાલે જ અહીંયા આપણને એક સારા એવા ઉછાળા સાથેના સંકેતો જોવા મળ્યા હતા, એટલે આજે પણ આપણને આ રન જે છે એ થતી જોવા મળે છે. તો ઓવરઓલ એક રિલાયન્સ M&M ફાઇનાન્સ સ્ટોક ઓફ ધ ડે આજના દિવસમાં બની રહેશે. પરંતુ આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ કે જે આજે ખાસ નજર રાખવાની છે? જી નીરજ, હું શરૂઆત રેલિસ ઇન્ડિયા સાથે જ કરીશ. અહીંયા પણ પરિણામનું રિએક્શન કાઉન્ટર બતાવશે. જ્યાં કંપનીને લોસ હતો 69 કરોડનો, ત્યાંથી 21 કરોડનો લોસ જે છે તે આપણને થતો દેખાઈ રહ્યો છે. સાથે જ આવકની વાત કરીએ તો ત્યાં 16.6% આવક ઘટી છે અને 436 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 523 કરોડની આસપાસ હતી. તો એક ખરાબ પરિણામ રેલિસ ઇન્ડિયા તરફથી આવતા દેખાય છે. ફોકસમાં રહેશે નેટ લોસ જે કંપનીનો, તે આપણને ઓછો થતો દેખાઈ રહ્યો છે. તો તે એક પોઝિટિવ રિએક્શન હોઈ શકે. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક આજે બતાવશે, કારણ કે અહીંયા કંપનીનો જે 26.1 કરોડની ખોટ હતી તેની સામે ખોટ વધી છે, 244.4 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. આવકની વાત કરીએ સામે તો 1.7% કંપનીની આવક વધી છે અને વધીને 1073.6 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. બીજી બાજુ એબિટાની વાત કરી લઈએ તો અહીંયા 29.4%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. 76.4 કરોડની આસપાસ કંપનીના એબિટા પહોંચ્યા છે અને માર્જિનની વાત કરીએ 10.3% પર જે હતા ત્યાંથી ઘટી અને 7.1% પર યર ઓન યર ધોરણે
તો અહીંયા માત્ર આવક વધી છે, પણ બાકીના ફ્રન્ટથી એક ખરાબ પરિણામ છે. કેશોરામ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. હડસન એગ્રોની વાત કરી લઈએ તો અહીંયા જે પરિણામ આવ્યા છે એક સારા પરિણામ છે. કંપની તરફથી નફો 25 કરોડથી વધી અને 52 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકમાં વધારો જોવા મળતો દેખાયો છે અને આવક વધીને 2047 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરીએ તો જે 157 કરોડ હતા ત્યાંથી વધી અને 230 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન 8.8% સુધરી અને 11.2% પર રહેતા દેખાયા છે. તો એક સારા પરિણામ છે દરેક ફ્રન્ટથી. હેડસન એગ્રો પર નજર રાખવાની રહેશે. પોઝિટિવલી સ્ટોક રિએક્ટ કરી શકે છે. સમાચાર બેઝમાં પેટીએમનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે, કારણ કે કંપનીએ નવું મેડ ઇન ઇન્ડિયા સાઉન્ડ બોક્સ જે છે તે લોન્ચ કર્યું છે અને યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડના યુપીઆઈ પેમેન્ટ માટે આ સાઉન્ડ બોક્સ જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે કંપની તરફથી. તો પેટીએમનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પટેલ એન્જિનિયરિંગનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયાથી આજથી QIP કંપની જે છે તેનો ખુલતો જોવા મળશે, જેની ફ્લોર પ્રાઇઝની વાત કરીએ તો 59.50 રૂપિયા પ્રતિ શેરની છે અને કંપની QIP દ્વારા લગભગ 500 કરોડ સુધીનું ફંડ જે છે તે અહીંયાથી એકત્ર કરશે. તો QIP લોન્ચ આજથી થવાનો છે. પટેલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર BGR એનર્જીની વાત કરી લઈએ તો NPA જાહેર કર્યું છે એના સમાચાર છે કંપની માટે. યુનિયન બેન્કે કંપનીને તેના 188 કરોડના એક્સપોઝરને NPA તરીકે જાહેર કર્યું છે. તો એક રિએક્શન BGR એનર્જીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે નજર, કઈ રીતે આ સ્ટોક રિએક્ટ કરે છે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, તો આજે